નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. ધારી વન વિભાગ દ્વારા શિકારની પ્રવૃત્તિ કરતા એક કિસમને ઝડપી પાડવામાં આવ્યો. ધારી નાયબ વંશ સંરક્ષણ રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપવામાં આવેલી, જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાજાની સીધી દેખરેખ હેઠળ સરસિયા રેન્જના છતડિયા બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખાપાદરવાળાએ સસલા મારવા માટેની જાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહમાં બેઠો હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એબી રાઠોડ તેમજ તેમના સહયોગી એનઆર પરમાર, ફોરેસ્ટ ગાર્ડ છતડિયા બીટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બીએલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ તેને સસલા મારવાની જાળી સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતને લઈને આરએફઓ જ્યોતિબેન દ્વારા જણાવવામાં આવ્યું કે શિકારી પ્રવૃત્તિ કરતા ઇસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. રિપોર્ટર સંજય વાળા, ધારી. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.